છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4 કમ્પ્લીટ કરેલું છે, જેમાંથી એમસીક્યુ બાકી છે અને દાખલા નંબર 8 પણ આપણે બાકી હતો. હવે દાખલા નંબર 8 માં થોડીક ગણતરી લાંબી છે એટલે આપણે છેલ્લે રાખેલો હતો. શું કે છે દાખલા નંબર 8 માં તમને સાબિત કરવાનું છે કે નિશ્ચયક a ને પણ તમને શ્રેણિક આપેલો છે. શ્રેણિક a 3/3 નો શ્રેણિક છે. એના ઉપરથી પહેલી વસ્તુ તમારે સાબિત કરવાની છે એડજન્ટ ઓફ a નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ નો એડજન્ટ, એટલે કે સહવ્યવ શ્રેણિક a નો ઇન્વર્સ જે a આપેલો છે એનો સહવ્યવ શ્રેણિક a મેળવો અને પછી એનો વ્યસ્ત કરતા તે કોના બરાબર થાય છે તો કે પહેલા a નો વ્યસ્ત શોધો અને પછી સહવ્યવ જ લ્યો તો એ બંને કેવા છે ઇક્વલ છે. ખાસ ધ્યાન રાખજો, આ પરિણામ તમારે એમસીક્યુ માં પણ શોર્ટકટ રીતમાં તમારે ખાસ યાદ રાખવાનું છે. આપણે ગણશું એમસીક્યુ એવા શું કહે છે કે એડજન્ટ ઓફ a એટલે કે સહવ્યવજ શ્રેણિક a નો વ્યસ્ત શ્રેણિક કોના બરાબર થશે તો કે a ના વ્યસ્તના સહવ્યવજ શ્રેણિક બરાબર થશે. ગણતરી તમને પહેલેથી જ કરી દીધી છે. પહેલી વસ્તુ મારે એડજન્ટ ઓફ a આપેલો છે ખાલી શ્રેણિક, એના ઉપરથી એડજન્ટ ઓફ a મેળવવાનો છે અને જમણી બાજુ શું છે a ઇન્વર્સ નો સહવ્યવજ મેળવવાનો છે. એટલે મેં શું કર્યું, પહેલા તો નિશ્ચયક a મેળવી લીધો, બરોબર. જે શ્રેણિક a આપેલો છે એના નિશ્ચયકનું મૂલ્ય શું થશે -13 કે જે નોટ ઇક્વલ ટુ 0 છે, એટલે કે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. a ઇન્વર્સ ક્યારે જરૂર પડશે તો કે જમણી બાજુ a ઇન્વર્સ મેળવવા માટે. મેં અહીંયા પહેલેથી જ મેળવી દીધું છે, સમીકરણ 1 કહી દીધું છે. હવે આપણે શું મેળવવાનું છે તો કે a ના સહવ્યવજ શ્રેણિકનું વ્યસ્ત શ્રેણિક મેળવવાનું છે. વ્યસ્ત શ્રેણિક તો પછી મેળવશું, પહેલા તો આપણી પાસે એડજન્ટ ઓફ a હોવો જોઈએ. તો એડજન્ટ ઓફ a મેળવવા માટે શું કર્યું તો કે જે a છે એના બધા જ ઘટકોના સહવ્યવ આપણે મેળવી લીધા છે. આ રીતે એની ગણતરી છે, ખાસ ધ્યાન રાખવાનું છે, પ્લસ માઈનસમાં ભૂલ થાય નહીં. એને શું કરવાનું છે તો કે સહવ્યવોથી જે બનતો શ્રેણિક છે એનો પરિવર્ત લેવાનો છે. તો ડાયરેક્ટ આપણે શું કર્યું, જે હારના ઘટકો છે, હારના ઘટકોના સહવ્યવો છે એને ક્યાં લઈ લીધા છે ડાયરેક્ટ સ્તંભમાં, એટલે કે એડજન્ટ ઓફ a મેં ડાયરેક્ટ લખી નાખેલો છે. શું થશે એડજન્ટ ઓફ a તમને 14 11 -5 11 4 -3 -5 -3 અને -1 મળશે. હવે એડજન્ટ ઓફ a મળી ગયો, હવે એનો આખાનો વ્યસ્ત લેવાનું છે. તો શું કર્યું, એડજન્ટ ઓફ a હારે હારે લખું એના કરતા તો મેં શું કર્યું, એક નાનો b શ્રેણિક ધારી લીધો. એડજન્ટ ઓફ a એક પ્રકારનો એક શ્રેણિક જ છે એટલે એને મેં શું ધારી લીધું તો કે શ્રેણિક b ધારી લીધો છે. એટલે હવે નિશ્ચયક b નું મૂલ્ય શું થશે, બરોબર. b બરાબર શું ધાર્યું છે આપણે તો કે a નો સહવ્યવજ શ્રેણિક ધારેલો છે. આપણે મેળવવાનું શું છે ડાબી બાજુ તો કે એડજન્ટ ઓફ a બરાબર મેં શું ધારી લીધું, b ધારી લીધું. તો b ઇન્વર્સ આપણે મેળવવાનું છે. તો b ઇન્વર્સ મેળવવા માટે પહેલા શું મેળવવું પડે આપણે તો કે એના નિશ્ચયકનું મૂલ્ય એટલે કે એડજન્ટ ઓફ a ના નિશ્ચયકનું મૂલ્ય. હવે ડાયરેક્ટ આના નિશ્ચયકનું મૂલ્ય એટલે કે આને નિશ્ચયકમાં લખો, પછી એનું વિસ્તરણ કરો, મૂલ્ય મેળવો. એના કરતા આપણે આગળ સૂત્ર જોઈ ગયા. શું હતું સૂત્ર તો કે કોઈ પણ શ્રેણિકના સહવ્યવજના નિશ્ચયકનું મૂલ્ય તે શ્રેણિકના n-1 ઘાત બરાબર થાય. n-1 ઘાત એટલે કે જે કક્ષા છે એનાથી એક ઓછી ઘાત. એની કક્ષા શું છે 3 એટલે કે શું થશે n-1 એટલે કે એનો વર્ગ થશે. આ સૂત્ર આપણે આગળ જોઈ ગયા એટલે અહીંયા મેં ડાયરેક્ટ એની ગણતરી કરેલ છે. કેમ તો કે મારે આ ગણતરી પાછી કરવી પડે નહીં, આનો નિશ્ચયક મેળવવો પડે નહીં. નિશ્ચયક એ જ આપણે આગળ જમણી બાજુ પણ મેળવશું, બરાબર. એમાં પણ એનો ઉપયોગ થશે એટલે મેં અહીંયા પહેલા લખી નાખ્યું છે. કેમ તો કે અહીંયા ગણતરીની જરૂર છે એટલા માટે. એટલે આ ગણતરી તમારે કટ થશે એટલે કે નિશ્ચયક a ના મૂલ્યનો વર્ગ શું થશે 169. હવે નિશ્ચયક b આપણને મળી ગયા. આપણે શું મેળવવાનું છે b નો ઇન્વર્સ, એટલે કે b ઇન્વર્સ બરાબર શું થશે, આપણે લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે એડજન્ટ ઓફ a હોલ ઇન્વર્સ, એટલે કે b ઇન્વર્સ માટે b ઇન્વર્સ સૂત્ર શું થશે તો કે 1/, નિશ્ચયક b * એડજન્ટ ઓફ b. હવે એડજન્ટ ઓફ b મેળવવો પડશે. એડજન્ટ ઓફ b મેળવવા માટે આપણને b શ્રેણિક શું છે તો કે આ શ્રેણિક શું છે આ. હવે એનો આપણે શું મેળવવું છે એડજન્ટ ઓફ b મેળવવો છે. એટલે કે અહીંયા જે ઘટકો છે એના માટે અહીંયા તમારે
લખવું પડશે કે આપણે અહીંયા b ધારેલો છે તો b બરાબર શું થશે માટે લખી નાખીએ અહીંયા શું થશે તો કે 14 11 -5 11 4 -3 -5 -3 અને -1 b બરાબર શું થશે આ એડજન્ટ ઓફ a બરાબર b આપણે ધારેલું છે એટલે કે b બરાબર શું થશે આ શ્રેણી થશે હવે આપણે b ઇન્વર્સ મેળવવાનું છે એટલે કે નિશ્ચયક b મેળવેલો પછી એનો એડજન્ટ એટલે કે b નો સહવ્યવજ શ્રેણિક મેળવવો પડશે તો એના માટે શું કરવું પડે જે શ્રેણી તમને આપેલો છે એના બધા જ ઘટકોના પાછા આપણે સહવ્યવ મેળવવા પડશે બરોબર હવે b ઇન્વર્સ માટે લઈએ છીએ a ઇન્વર્સ લેતા નથી આ શ્રેણિક આપણે ધ્યાને લેવાનું નથી હવે આપણે b આને ધારી લીધો છે એટલે b ઇન્વર્સ મેળવવાનું છે તો એડજન્ટ ઓફ b એના b ના સહવ્યવ શ્રેણિક માટે જે b આપેલો છે એના બધા જ ઘટકોના આપણે સહવ્યવ અહીંયા મેળવીશું તો સહવ્યવ કઈ પ્રમાણે તમને મળશે આ રીતે ક્રમમાં જ લખજો 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 કે જેથી ડાયરેક્ટ આપણે સહવ્યવ શ્રેણિક મેળવવો હોય તો પરિવર્તનમાં લખવાનું આપણને કંઈ ભૂલ થાય નહીં એટલે કે જે આ હારના ઘટકોના સહવ્યવો છે એ મેં ડાયરેક્ટ ક્યાં લખી નાખ્યા છે સ્તંભમાં 2 1 2 2 2 3 બીજી હારના ઘટકો છે મેં ક્યાં લખી નાખ્યા છે સ્તંભમાં એટલે કે અહીંયા એડજન્ટ ઓફ b આપણને મળી ગયું એડજન્ટ ઓફ b મળી ગયા પછી b ઇન્વર્સ બરાબર આપણને ખબર છે ઇન્વર્સ નું સૂત્ર 1 નિશ્ચયક b એડજન્ટ ઓફ b એટલે કે શું થશે અહીંયા આપણી પાસે નિશ્ચયક b નું મૂલ્ય છે 13 નો વર્ગ -13 નો વર્ગ કયો અથવા તો ડાયરેક્ટ 169 લખો અને જે આપણને આ સહવ્યવ શ્રેણિક મળેલો છે એ બરાબર હવે અહીંયાથી જે -13 નો વર્ગ છે એટલે કે 1 13 મેં અહીંયા અંદર ગુણી નાખ્યા છે શ્રેણિકમાં આપણે જોઈએ કે કોઈ પણ સંખ્યાને અંદર ગુણીએ તો એ બધા ઘટકો આરે ગુણાશે અને 1 13 છે 1/13 છે એ એમનામ રાખેલા છે એટલે શું થશે અહીંયા માઈનસ માઈનસ તો પ્લસ થઈ ગયા હવે 13 અંદર ગુણાશે એટલે શું થશે -13 છે ત્યાં શું આવશે -1 ભાગાકારમાં જશે ગુણાકારમાં નહીં 1/13 છે 1/13 આપણે અંદર ગુણીએ છે 1/13 આપણે અંદર ગુણીએ છીએ એટલે કે શું થશે ભાગાકાર થશે એટલે આપણને જે b ઇન્વર્સ મળે છે એટલે કે જે ડાબી બાજુ આપણે શું જરૂરી છે એડજન્ટ ઓફ a નો ઇન્વર્સ એટલે કે સહવ્યવ શ્રેણિક a નો વ્યસ્ત શ્રેણિક આપણને મળી ગયો આપણે એને b ધારેલું હતું b નો વ્યસ્ત શ્રેણિક આપણને મળી ગયો એને મેં કહી દીધું સમીકરણ b a હવે રાઈટ હેન્ડ સાઈડમાં શું કહે છે રાઈટ હેન્ડ સાઈડ આપણે શું જરૂરી છે તો કે a નો વ્યસ્ત શ્રેણિક મેળવો અને પછી એનો સહવ્યવ શ્રેણિક લ્યો ખાસ ધ્યાન રાખજો મિત્રો a ઇન્વર્સ પણ એક શ્રેણિક છે તમને ગમે એવડા મોટા અહીંયા શ્રેણિક આપી શકે અને એના સહવ્યવ શોધવાના આપી શકે અથવા તો ગમે એટલા શ્રેણિક અહીંયા ગુણાકારમાં આપી શકે અને એનો વ્યસ્ત શોધવાનું આપી શકે એટલે એ આપણે મૂંઝાવાનું નથી એવું જરૂરી નથી કે અંદર એક જ શ્રેણિક હોય અને એનો વ્યસ્ત શ્રેણિક હોય 1 2 3 કોઈ પણ શ્રેણિક તમને અહીંયા ગુણાકારમાં સરવાળામાં આપી શકે અને પછી એનો વ્યસ્ત શોધવાનું કે બરાબર તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે એવું હોય જો એક કરતાં વધારે અથવા તો કોઈ મોટો શ્રેણિક આપેલો હોય તો એને તમે બીજા કોઈ એક શ્રેણિક સાથે સરખાવી લો ધારી લો જેમ આપણે અહીંયા એડજન્ટ ઓફ એ આખો શ્રેણિક છે કે એનો સહવ્યવ શ્રેણિક છે એટલે મેં એને નાનું કરવા માટે સુધારી લીધું b બરાબર તો એ જ રીતે હવે જમણી બાજુ શું કહે છે a ઇન્વર્સ અને એનો સહવ્યવ શ્રેણિક લેવાનું છે તો પહેલા તો a ઇન્વર્સ મેળવવું પડશે a ઇન્વર્સ બરાબર શું થશે તો કે 1 નિશ્ચયક a જેનો પણ વ્યસ્ત મેળવવાનો છે એ શું આવશે તો કે 1 a ના નિશ્ચયકનું મૂલ્ય અને એનો સહવ્યવ શ્રેણિક નિશ્ચયકનું મૂલ્ય આપણી પાસે છે 1/-13 અને એડજન્ટ ઓફ a તો આપણે પહેલેથી જ મેળવેલો છે બરોબર ક્યાં મેળવેલો છે અહીંયા એડજન્ટ ઓફ a તો એ આપણે લખી નાખ્યું છે શું મળશે તો કે આ શ્રેણિક તમને મળી ગયો હવે આપણે a ઇન્વર્સ તો મળી ગયો પણ એનો પાછો શું લેવાનો છે સહવ્યવજ શ્રેણિક લેવાનો છે a ઇન્વર્સ નો સહવ્યવજ શ્રેણિક લેવાનો છે તો a ઇન્વર્સ આપણને શ્રેણિક આ મળી ગયો ખાસ ધ્યાન રાખજો શ્રેણિકમાં અહીંયા ગુણાકારમાં જે પણ સંખ્યા હોય એને અંદર ગુણી જ નાખજો પછી એના બધા જ ઘટકોના સહવ્યવો મેળવજો બરાબર જેથી 1-13 છે 1/-13 છે એને મેં શું કર્યું છે અંદર ગુણી દીધા છે અને પછી જ બધા ઘટકોના સહવ્યવો લીધેલા છે -1/13 બહાર રાખવાના નથી કેમ તો કે હવે આપણે જે શ્રેણિક છેલ્લે ગણતરી કરીને જે મળે છે એનો આપણે સહવ્યવ શ્રેણિક મેળવવાનો છે સહવ્યવ શ્રેણિક મેળવવા માટે
પાછું શું કરેલું છે આપણે બધી ગણતરી ડાયરેક્ટ મેં કરી નાખી છે. શું આવશે તો કે બધા જ ઘટકોના સહઅવયવો અહીંયા મેળવી લીધા છે. સહઅવયવો મળી ગયા પછી એને શ્રેણિકમાં કઈ રીતે લખશું તો કે હારના ઘટકો છે એને સ્તંભમાં ડાયરેક્ટ પરિવર્તન પ્રમાણે આપણે અહીંયા શ્રેણિકમાં લખી નાખ્યા છે. એટલે કે એડજોઇન્ટ ઓફ A ઇન્વર્સ આપણને શું મળી ગયું? આ શ્રેણિક મળી ગયું. જોઈએ અંદરથી શું કોમન નીકળે છે 1/13 કોમન કાઢો કે ના કાઢો. અહીંયા સુધી રાખવું હોય તો પછી સમીકરણ 1 જે આપેલું છે એની જગ્યાએ તમારે અહીંયા શું 1/13 છે એને અંદર ગુણી દેવા પડે અને પછી આને સમીકરણ b કહી દો અથવા તો અહીંયાથી હું 1/13 ને કોમન કાઢી લઉં અને આને શું કહી દઉં સમીકરણ b. એટલે કે સમીકરણ 1 અને b ચેક કરો જોઈએ શું થશે. સમીકરણ 1 અને b બરાબર થશે. એટલે કે આપણે જે સાબિત કરવાનું છે એ સાબિત થઈ ગયું છે. જોઈએ હવે એના પછીનો દાખલા નંબર શું કહે છે? એના પછીનો દાખલા નંબર આપણને તમારે હોમવર્કમાં કરવાનું છે. દાખલા નંબર 8 માં જ એમાં શું છે બીજો ક્વેશ્ચન છે A ઇન્વર્સ નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ A. A ઇન્વર્સ નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ A આ બતાવવાનું છે. બરાબર, આપણે દાખલો તો ગણતરી કરશું જ. ગણતરી તો આ પ્રમાણે જ થશે પણ આ વસ્તુ તમારે યાદ પણ રાખવાની છે. એક પરિણામ પ્રમેય તરીકે તમે લઈ લો તો પણ એ જ છે કે શું છે કોઈ પણ શ્રેણિક હોય તો એનો સહઅવયવ જ શ્રેણિક મેળવી અને પછી એનો વ્યસ્ત લ્યો એ કોના બરાબર થાય તો કે એ જ શ્રેણિકનો વ્યસ્ત લઈ અને પછી એનો સહઅવયવ લો એના બરાબર થશે. બીજું પરિણામ પણ તમારે MCQ માટે યાદ રાખવાનું છે. શું છે તો કે ઇન્વર્સ નો ઇન્વર્સ શું થશે a. તમે આપણે કોઈ પણ સંખ્યા માટે ભણી જ ગયા. ધારો કે 2 છે તો એનો વ્યસ્ત સંખ્યા શું થાય 1/2. પાછી એની વ્યસ્તની વ્યસ્ત હું કરું તો શું થશે 2. એટલે કે જે મૂળ સંખ્યા બરાબર જ થશે કે નહીં. વ્યસ્તની વ્યસ્ત સંખ્યા શું થશે મૂળ સંખ્યા બરાબર. તો આના માટે તમારે પહેલા તો ડાબી બાજુ શું લેવું પડશે a ઇન્વર્સ શોધવો પડશે. a ઇન્વર્સ મળી ગયા પછી એને તમે b ધારી લો બરાબર, જેથી ગણતરી સહેલી પડે. A ઇન્વર્સ પહેલા તો મેળવો. A ઇન્વર્સ તો આપણી પાસે મળી જ ગયો છે એડજોઇન્ટ ઓફ A અને અહીંયા જે A ઇન્વર્સ જે છે આપણને અહીંયા A ઇન્વર્સ મળી ગયો છે. A ઇન્વર્સ મળી ગયા પછી શું કરવું પડશે? પાછો એનો A ઇન્વર્સ મેળવવો પડશે બરાબર. A ઇન્વર્સ બરાબર b ધારી લો એટલે હવે પાછું એનો ઇન્વર્સ મેળવવા માટે શું મેળવવું પડશે b ઇન્વર્સ. ટૂંકમાં આનો પણ ઉપયોગ થશે A ઇન્વર્સનો પણ ઉપયોગ થશે અને આ જે એડજોઇન્ટ ઓફ A ઇન્વર્સ પણ આપણને જરૂરી પડશે. એટલે કે આ પણ ગણતરીનો ઉપયોગ થશે. એટલે કે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. જોઈએ હવે એના પછીનો MCQ દાખલા નંબર 17. તો હવે MCQ નંબર આપણે જોઈએ દાખલા નંબર 17. દાખલા નંબર 17 માં શું કહેવા માંગે છે કે જો ABC સમાંતર શ્રેણીમાં હોય તો નિશ્ચયકનું મૂલ્ય નિશ્ચયક તમને જે આપેલો છે એ શું આપેલો છે જોઈએ આમાં તો કે x+2 આપેલું છે, x+3, x+4. બીજા સ્તંભમાં છે x+3, x+4, x+5. એના પછી છે x+2a, x+2b અને x+2c ખાલી જગ્યા બરાબર. 17 માં શું કહે છે તમને ABC સમાંતર શ્રેણીમાં આપેલું છે. ABC સમાંતર શ્રેણીમાં આપેલું હોય તો શું યાદ રાખવાનું છે? A, B અને C સમાંતર શ્રેણીમાં આપેલું હોય તો આગળના ધોરણમાં આપણે જોઈ ગયા. શું જોઈ ગયા તો કે સામાન્ય તફાવત કેવો હશે? સમાન. બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત શું હશે? સમાન હશે. એટલે કે 2b બરાબર શું થશે? a c. બરાબર. MCQ માં ઘણી જગ્યાએ પૂછે છે જો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો શું થાય? સમગુણોત્તર શ્રેણીમાં હોય તો શું થાય? b² = ac. બરાબર. સામાન્ય ગુણોત્તર શું થશે? સમાન થશે. ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય ગુણોત્તર સમાન થશે. એટલે આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. સમાંતર શ્રેણીમાં હોય તો અને સમગુણોત્તર શ્રેણીમાં હોય તો. હવે 2b = a c આપણને ખબર છે. એટલે કે ડેલ્ટાનું મૂલ્ય શું થશે? અહીંયા જે 2b છે એની જગ્યાએ હું
ડાયરેક્ટ અહીંયા શું લખી નાખું, શું થશે a + c લખી નાખું, બરાબર. a + c થાય કે નહીં? abc 2a 2b 2c નથી આપેલું, ભલે અહીંયા રકમમાં 2a અને 2c આપેલું છે, પણ રકમમાં શું કહે છે કે abc સમાંતર શ્રેણીમાં છે. abc સમાંતર શ્રેણીમાં હોય તો આને ભૂલી જાઓ, શું થશે 2b = a + c. એટલે કે અહીંયા જે નિશ્ચયક આપેલો છે, અહીંયા જે તમને 2b આપેલું હતું એની જગ્યાએ મેં શું લખી નાખ્યું a + c લખી નાખેલું છે. કેમ? તો કે abc કેવા છે? સમાંતર શ્રેણીમાં છે. જોઈએ હવે આમાં આપણે શું કરશું, ક્યાંય 0 બને છે ડાયરેક્ટ, અથવા તો કંઈ કોમન નીકળે છે? નહીં. 0 બને છે? નહીં. 1 1 1 બને છે? ચેક કરીએ. બેમાં તફાવત શું છે? હારમાં ચેક કરો શું થશે. અહીંયા જો હું પ્રથમ હારને બીજી હારના બાદ કરી દઉં તો શું થશે? 1 1 અને અહીંયા કંઈક પદ આવશે. એ જ પ્રથમ હારને હું અહીંયા બાદ કરી દઉં તો શું થશે? x x કેન્સલ, 4 - 2 એટલે કે 2, 5 - 3 એટલે કે 2. પછી આપણે 0 બનાવી શકશું, નાના પદ બની જશે. એટલે કે r2 માં હું શું કરું છું? r2 - r1 અને r3 માં શું થશે? તો કે r3 - r1 લઈએ છીએ. તો ડેલ્ટા શું થશે? પહેલી હાર તો એનો જે છે એની એ જ રહેશે, x + 3 અને x + 2a. શું થશે? અહીંયા બીજી હારમાંથી પહેલી હાર બાદ થાય છે એટલે કે 1. અહીંયા શું થશે? x + 4 માંથી x + 3 બાદ થશે એટલે કે 1. x x કેન્સલ, 4 - 3 એટલે કે 1. અહીંયા x x કેન્સલ, a - 2a એટલે કે -a + c. બરાબર. શું થશે? રફમાં હું ગણતરી કરું તો x + a + c તો હતા જ, એમાંથી શું બાદ થયા? x - 2a બાદ થયા, x x કેન્સલ, a - 2a એટલે કે -a અને c ના c. હવે ત્રીજી હારમાં શું થશે? તો કે પહેલી હારમાંથી બાદ થશે એટલે કે x + 4 માંથી x + 2 બાદ થાય, કેટલા વધે? 2. x + 5 માંથી x + 3 બાદ થાય, કેટલા વધે? 2. એ જ રીતે અહીંયા શું છે? x + 2c છે, એમાંથી x - 2a શું થશે? બાદ થાય, x + 2a બાદ થશે એટલે કે બંને પદ કેવા છે? માઈનસ થશે. 2c - 2a, 2c - 2a. ચેક કરો કે કોમન નીકળે છે? શું કોમન નીકળશે? ડેલ્ટા હું ત્રીજી હારમાંથી 2 કોમન કાઢું એટલે શું થશે? અહીંયા x + 2 1 1, x + 3 1 1, x + 2a. અહીંયા હું c - a લખી નાખું, અહીંયાથી 2 કોમન નીકળી ગયા એટલે કે c - a. શું થયું? બીજી હાર અને ત્રીજી હાર બંને કેવી છે? સમાન છે. બીજી હાર અને ત્રીજી હાર કેવી છે? સમાન છે. એટલે ગુણધર્મ નંબર કેટલામાં આવશે? ત્રીજો. શું કહે છે? કોઈ પણ બે હાર અથવા તો બે સ્તંભ સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શું થાય? 0. એટલે કે અહીંયા ઓપ્શન શું આવશે? A. જોઈએ એના પછીનો 18માં શું કહે છે કે x y z શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ હોય અને a તમને આપેલો છે. a કેવો શ્રેણિક છે? વિકર્ણ શ્રેણિક છે. આગળ આપણે શ્રેણિકના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? એકમ શ્રેણિક કોને કહેવાય? શ્રેણિકોના પ્રકાર. બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. વિકર્ણ શ્રેણિક તમને આપેલો છે તો a ઇન્વર્સ શોધવાનો છે. બરાબર. નો વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે. જોઈએ ગણતરી કરીએ, આપણને ઓપ્શનમાં શ્રેણિકના સ્વરૂપમાં જ આપેલું છે. એટલે કે નિશ્ચયક a નું મૂલ્ય ડાયરેક્ટ હું મિશ્રણ કરી દઉં. પ્રથમ હાર અથવા તો પ્રથમ સ્તંભ કોઈ પણને લઈને શું થશે? yz - 0 -0 -0 એટલે કે આપણને નિશ્ચયકનું મૂલ્ય શું મળ્યું? xyz, જે 0 નથી. કેમ? xyz તો આપણને ખબર નથી, પણ એનું મૂલ્ય xyz 0 નથી. એ શું કામ? તો કે તમને રકમમાં આપેલું છે કે ભાઈ xyz છે એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. શૂન્યેતર વાસ્તવિક સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા છે. એટલે કે x y અને z પ્રત્યેકમાંથી કોઈ પણ 0 છે નહીં. એટલે કે આપણને નિશ્ચયક એનું મૂલ્ય શું મળ્યું? 0 નથી. બરાબર. મૂલ્ય ગમે તે હશે પણ એ 0 નથી. માટે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. બરાબર. અસ્તિત્વ છે. બની શકે એક ઓપ્શન તમને એમ પણ લખેલો હોય કે આપેલ એક પણ અથવા તો a ઇન્વર્સ નું અસ્તિત્વ નથી, તો શું થશે? એટલે એવું જરૂરી નથી કે xyz નું મૂલ્ય આપેલું નથી એટલે કે a નું મૂલ્ય આપણને 0 હોઈ શકે. તમને રકમમાં ચોખ્ખું લખેલું છે કે xyz શું છે?
શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ છે. જોઈએ હવે શું આપણે એડજોઇન્ટ ઓફ a માટે a11 શું થશે a11 -1 ની 1 + 1 ઘાત ઇન્ટુ yz ઇઝ ઇક્વલ ટુ શું થશે yz. હવે a12 એટલે કે 0 નો નિશેષ શું થશે 0 બરાબર 0 - 0. a13 અહીંયા a13 એટલે કે આ 0 નો નિશેષ શું થશે 0 - 0 0. a21 એટલે કે 0 નો નિશેષ 0. a22 એટલે કે y નો નિશેષ શું થશે xz - 0 ઇઝ ઇક્વલ ટુ xz. હવે પ્લસ જ આવશે -1 ની 2 + 2 ઘાત એટલે શું આવશે પ્લસ. a23 એટલે શું થશે કયો ઘટક 0 0 નો સહઅવયવ શું થશે તો કે x * 0 એટલે 0 - 0 એટલે કે 0. એ જ રીતે a311 0 નો નિશેષ શું થશે 0. a32 એટલે કે આ 0 નો સહઅવયવ શું થશે એ પણ 0 થશે. a33 એટલે કે z નો સહઅવયવ શું થશે xy - 0 એટલે કે xy. બરાબર -1 ની 3 + 3 ઘાત એટલે કે +1 થશે ઇન્ટુ xy માટે a ઇન્વર્સ બરાબર શું થશે 1 નિશ્ચય a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a શું થશે 1 x y અને z તો છે એડજોઇન્ટ ઓફ a હું ડાયરેક્ટ લખી નાખું છું ક્યાં આવશે સ્તંભમાં એટલે કે yz 0 0 પછી આવશે 2 1 એટલે કે 0 xz 0 0 0 અને છેલ્લો ઘટક છે xy. એટલે કે હવે આપણને શું મળશે 1/xyz નો હું અંદર ગુણી દઉં એટલે શું થશે 1/x 0 0 0 1/y 0 0 0 1/z. છે આવો કોઈ ઓપ્શન જોઈએ ઓપ્શન A બરાબર 1/x એને તમે શું લખી શકો x ઇન્વર્સ 0 0 0 y ઇન્વર્સ 0 0 0 z ઇન્વર્સ લખી શકીએ કે નહીં બરાબર. તો આપણી પાસે ડાયરેક્ટ શું આવશે ઓપ્શન A છે એ આન્સર થશે. ઓપ્શન B માં xyz ગુણાકારમાં છે એટલે એ ભૂલ કરતા નહીં બરાબર. ઓપ્શન D અને ઓપ્શન C એ બંનેમાં પણ 1/xyz 1/xyz એટલે કે નિશ્ચય કે એનું મૂલ્ય 1/xyz મેળવો એટલે a ઇન્વર્સ બરાબર 1/નિશ્ચય કે થશે એટલે કે ખાલી ટૂંકી ગણતરીથી 1/xyz આવશે જ એવું જરૂરી નથી એટલે કે અહીંયાથી તમે ડાયરેક્ટ લખતા નહીં આન્સર તમારે એડજોઇન્ટ ઓફ a મેળવવો જ પડશે એટલે એ ભૂલ બની શકે બરાબર. ડાયરેક્ટ તમારે હંમેશા આ વસ્તુ પણ યાદ રાખી દેવાની છે કે ભાઈ જ્યારે પણ કોઈ વિકર્ણ શ્રેણિક તમને આપેલો હોય બરાબર વિકર્ણ શ્રેણિક આપેલો હોય તો એનો વ્યસ્ત શ્રેણિક હંમેશા શું થશે તો કે જે ઘટકો વિકર્ણમાં આપેલા છે એ જ ઘટકોના આપણે વ્યસ્ત લઈ લેવાના છે બરાબર. પછી આગળ ગણતરી કરવા જવાય નહીં આ વસ્તુ તમે નોંધ કરીને ખાસ યાદ રાખી લેજો કે વિકર્ણ શ્રેણિક જો તમને આપેલો હોય અને એનો ડાયરેક્ટ વ્યસ્ત શ્રેણિક મેળવવાનો હોય તો આપણે શું કરશું તો કે જે વિકર્ણના ઘટકો છે એ ઘટકોના જ આપણે એની જગ્યાએ એ જ સ્થાન ઉપર લખી અને એનો શું લેવાના થશે વ્યસ્ત લેવાના થશે. જોઈએ હવે એના પછી દાખલા નંબર 19 શું કહે છે 0 થીટાનું મૂલ્ય છે 0 અને 2π ની વચ્ચે છે 0 અથવા તો 2π અથવા તો બંનેની વચ્ચે છે અને નિશ્ચય a ની પણ શ્રેણી a આપેલો છે તો ઓપ્શનમાં તમને શું કહે છે શું મેળવવાનું શું છે એ ઓપ્શન ઉપરથી તમારે નક્કી કરવાનું છે. શું કહે છે ઓપ્શન A B C D બધામાં ડિટર્મિનન્ટ ઓફ a બરાબર જરૂરી નથી કે નિશ્ચય a જ લખેલું હોય તમને ડિટર્મિનન્ટ ઓફ a આ રીતે પણ લખેલું હોય એટલે કે જે શ્રેણિક આપેલો છે એના નિશ્ચયકનું મૂલ્ય આપણે લેવાનું છે. હવે કોની કોની વચ્ચે આવે છે 0 આવે છે કે 2 થી ઇન્ફિનિટિવ છે કે 2 અને 4 ની વચ્ચે છે એ બધું આપણે નક્કી કરવાનું છે. ચાર ઓપ્શન તમને આપેલા છે. જોઈએ આપણે શ્રેણિક એ તમને શું આપેલો છે
શ્રેણિક એ આપેલો છે 1 માઇનસ સાઇન થીટા માઇનસ 1 સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા 1 સાઇન થીટા અને 1 બરાબર શ્રેણિક એ આપેલો છે. હવે એનો આપણે નિશ્ચયક મેળવીએ. જોઈએ નિશ્ચયક એ શું થશે? હું ડાયરેક્ટ લખી નાખું છું અને શ્રેણિક કાઢી નાખું છું. આ થઈ ગયું નિશ્ચયક એ. બરાબર આપણી પાસે જગ્યા છે નહીં એટલે ડાયરેક્ટ લખી નાખીએ છીએ. તમારી સેટ બુકમાં વ્યવસ્થિત લખવાનું છે. હવે નિશ્ચયક એ અહીંયા ડાયરેક્ટ આપણે શું કરવું પડશે? નિશ્ચયક એ મેળવવા માટે એનું મૂલ્ય મેળવવા માટે વિસ્તરણ કરવું પડશે. વિસ્તરણ કરવા પહેલા જો ગુણધર્મનો ઉપયોગ થતો હોય તો જોઈએ ક્યાંય 0 થાય છે? નથી થતો. ક્યાંય 1 1 1 થશે નહીં. કંઈ કોમન નીકળે છે નહીં. જોઈએ ડાયરેક્ટ વિસ્તરણ કરી દઈએ. શું થશે? 1 ઇન્ટુ પ્રથમ આર્ટનું વિસ્તરણ કરું છું એટલે શું થશે? 1 વત્તા સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન થીટા ઇન્ટુ શું થશે? માઇનસ સાઇન થીટા પ્લસ સાઇન થીટા પ્લસ 1 ઇન્ટુ માઇનસ સાઇન એટલે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ 1 બરાબર. અહીંયા માઇનસ સાઇન પ્લસ સાઇન 0 0 ઇન્ટુ માઇનસ સાઇન 0 1 પ્લસ 1 બરાબર. અહીંયા 1 ગુણાકારમાં છે ડાયરેક્ટ કાઉન્સ છોડી દઉં છું એટલે શું થશે? 1 પ્લસ 1 2 વત્તા 2 સાઇન સ્ક્વેર થીટા બરાબર. આવું કોઈ મૂલ્ય તમને ઓપ્શનમાં આપેલું નથી છે નહીં બરાબર. 2 અને 4 અથવા તો 2 થી ઇન્ફિનિટી અથવા તો 0 તો છે જ નહીં બરાબર. 0 થશે જ નહીં એટલે પહેલો ઓપ્શન તો એમનામ જ નીકળી ગયો. હવે તમને કંઈક આપેલું છે થીટા છે એ કોની વચ્ચે છે? થીટા છે 0 થી 2π ની વચ્ચે છે. 0 અથવા તો 2π અથવા તો એની વચ્ચે. હવે થીટાનું મૂલ્ય જ્યારે 0 થી 2π ની વચ્ચે હોય તો sin થીટાનું મૂલ્ય આપણને ખબર જ છે. sin થીટાનું મૂલ્ય શું થાય? -1 થી 1 ખબર જ છે. 0 અને 2π 0 પણ આવી ગયું એમાં 2π પણ આવી ગયું એટલે કે -1 પણ આવી જશે એનું મૂલ્ય અને 1 પણ આવી જશે બરાબર. ઇક્વલ ટુ આવશે. જો અહીંયા 0 અને 2π હોત બરાબર તો અહીંયા -1 પોતે આવત નહીં. -1 થી 1 વેલ્યુ થાત પણ -1 અને 1 એમાં ઇન્ક્લુડ થાત નહીં. પણ અહીંયા તમને 0 અને 2π એટલે કે 0 પણ ઇન્ક્લુડ છે અને 2π પણ ઇન્ક્લુડ છે એટલે કે -1 પણ આવશે અને 1 પણ આવશે અને એની વચ્ચેની બધી જ કિંમતો આવશે. sin થીટાનું કિંમત આપણને શું મળે છે? -1 થી 1. આપણે આગળના ધોરણમાં જોઈ જ ગયા પણ આપણે શું જોઈએ છીએ? sin સ્ક્વેર થીટા જોઈએ છે, એના સહગુણકમાં 2 જોઈએ છે અને વત્તા 2 જોઈએ છે બરાબર. આગળના ચેપ્ટરમાં આગળના ધોરણોમાં તમે મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ મેળવતા શીખી જ ગયા છો તો એ જ વસ્તુ આપણે અહીંયા ઉપયોગમાં લેવાની છે. હવે sin સ્ક્વેર થીટા બરાબર. sin સ્ક્વેર થીટા ક્યારે પણ ઋણ હશે નહીં માટે sin સ્ક્વેર થીટાનું મૂલ્ય શું થશે? 0 થી 1 ની વચ્ચે જ હશે બરાબર. બંને બાજુ વર્ગ લઈ લીધો એટલે એ રીતે નહીં કે -1 નો વર્ગ શું થાય? 1 થાય એવી રીતે આવશે નહીં. આપણે શું જોવાનું છે? sin થીટાનું મૂલ્ય -1 થી 1 હોય તો sin સ્ક્વેર ગ્રાફ પણ તમે જોઈ જ ગયા છો. sin થીટાનો અને સ્ક્વેર થીટાનો હંમેશા ગ્રાફ શું થશે? પોઝિટિવ જ થશે એટલે કે sin સ્ક્વેર થીટાનું મૂલ્ય ક્યારે પણ નેગેટિવ હશે નહીં પણ ક્યાંથી ચાલુ થશે? 0 થી 1 સુધી. હવે બંને બાજુ અહીંયા મારે સહગુણકમાં 2 જોઈએ છે એટલે બંને બાજુ હું 2 વડે ગુણું છું એટલે શું થશે? 0 * 2 0 less than or equal to 2 sin સ્ક્વેર થીટા less than or equal to 2. બંને બાજુ બધી બાજુ શું થશે? 2 ગુણીએ છીએ વત્તા આપણે શું કરીએ છીએ? 2 કરીએ છીએ બરાબર. એટલે કે બધી બાજુ હું શું કરું? 2 ને એડ કરું એટલે શું થશે? 2 less than or equal to 2 plus 2 sin square theta less than or equal to 4 બરાબર. તો આનું મૂલ્ય એટલે કે ડેલ્ટાનું મૂલ્ય આ શું છે? નિશ્ચયક a નું મૂલ્ય એટલે કે ડિટર્મિનન્ટ ઓફ a નું મૂલ્ય 2 અને 4 ની વચ્ચે છે જેમાં 2 પણ આવી જાય છે અને 4 પણ આવી જાય છે. એવા ઓપ્શન કયા છે? તો ઓપ્શન સી. ઓપ્શન સી માં આવશે નહીં. કેમ? તો કે એમાં ઓપન તમને ઇન્ટરવલ આપેલો છે બરાબર જેમાં 2 અને 4 ઇન્ક્લુડ થતા નથી. ઓપ્શન ડી કે જેમાં ક્લોઝ ઇન્ટરવલ આપેલો છે 2 થી
4 બરાબર, જેમાં 2 પણ આવી ગયા અને 4 પણ આવી ગયા છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ બંને છે માટે 2 પણ આવી જશે અને 4 પણ આવી જશે. તો એ આપણે અહીંયા ચેપ્ટર આપણું પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે જોશું. હવે ચેપ્ટર પતી ગયા પછી આની સેટ બુક તમારે લખવાની છે. ક્યારે તમારે અપલોડ કરવાની છે એ તમને મેસેજમાં ઇન્ફોર્મ થઈ જશે અને આની ટેસ્ટ પણ લેવામાં આવશે. હવે ફૂલી કોર્સની ટેસ્ટ, ફૂલી ચેપ્ટરની ટેસ્ટ હશે એ પણ ક્યારે હશે એ પણ તમને ઇન્ફોર્મ થઈ જશે બરાબર આપણા ગ્રુપમાં. જોઈએ હવે આ રીતે એમસીક્યુ પણ તમને હું થોડાક હોમવર્કમાં આપીશ. હોમવર્કમાં એટલે કે કાઢીને હું તમને ગ્રુપમાં મોકલીશ, જે તમારે તમારી સેટ બુકમાં આ કમ્પ્લીટ ચેપ્ટર લખાઈ ગયા પછી એમાં પછી આગળ લખવાના થશે, ગણતરી સાથે લખવાના થશે. ક્યારે અપલોડ કરવાની છે સેટ બુક એ પણ હું તમને જણાવીશ. તમારી અત્યાર સુધીની સેટ બુક અહીંયા સુધીની કમ્પ્લીટ હોવી જોઈએ બરાબર. ક્યાં સુધીની? તો કે આ ચેપ્ટરના બધા જ સ્વાધ્યાયના દાખલા, બધા જ ઉદાહરણના દાખલા એ બધા કમ્પ્લીટ ગણતરી સાથે હોવા જોઈએ. પ્લસ હવે જે તમને હું એમસીક્યુ થોડાક આપીશ એ પણ તમારે જાતે ગણતરી કરીને એમાં લખવાના થશે. આ ચેપ્ટર પૂરું થઈ ગયા પછી એની સાથે જ તમારે એમસીક્યુ લખવાના થશે અને ટેસ્ટ પણ હશે તમારી, એટલે એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખજો. અહીંયા સુધીની તમારે બુક કમ્પ્લીટ હોવી જોઈએ. થેન્ક યુ.